વાંચેલું હોય કાંઈક ટાળીને કાંઈ કરતા નહીં, મહેરબાની કરીને. બોલીએ સદગુરુ મહારાજની જય. આપણી જિંદગી એ બાબુ આવ્યા, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જિંદગી કેવી રીતે વહી જાય છે આપણે ખ્યાલ નથી રહેતો. ઓ પ્રભુ પ્રવાહનો આ સંસાર આખો જાય છે. એવા એક બહુ પૈસાદાર માણસ હતો. આવો આવો બાબુભાઈ આવો. હા. જીવનમાં પૈસાનું કેટલું મહત્વ છે એમ બહુ કે પૈસાને બહુ મહત્વ ન આપ્યું, પણ એ ભાઈ નામ હતું રાકેશભાઈ ઝુંઝુનવાલા. જય ભગવાન નારાયણ. અખંડ આનંદ, અખંડ આનંદ, અખંડ આનંદ. બિરાજ બાપા. એ ભાઈનું હમણાં 2022માં ડેથ થઈ અને પોતે શેર બ્રોકર હતો. શેર બજારમાં નાણાં રોકતો અને કમાતો. એ 62 વર્ષની વયે ગુજરી ગયા. તો એના છેલ્લા શબ્દો શું હતા એમ, એ પોતે 48,000 કરોડ રૂપિયાનો માલિક હતો. 48,000 કરોડ, 1 કરોડ હોય ને તો એ આપણે એમ ઘણાય લાગે, આ તો 48,000 કરોડ રૂપિયા. છતાંય એના મૃત્યુ પહેલાં એ દવાખાને દાખલ કરવો પડ્યો હતો. એટલે એને શરીરમાં ડાયાબિટીસ બહુ હતું. ડાયાબિટીસને લીધે એને શરીર વધી ગયું. એટલે એ પછી એને છેલ્લા શબ્દો એ કહે કે મેં જિંદગીમાં એ કહે ધનનું, મને એવું હતું કે પૈસાથી હું સુખી થઈ જાય છે, પણ ધનનું કાંઈ આવતું નથી. એમ મારી પાસે આટલા કરોડ રૂપિયા છે, 48,000 કરોડ રૂપિયા, પણ એ હોવા છતાંય એકદમ સારી સારવાર લઉં છું, છતાંય હું મારું શરીર નિયંત્રિત ન કરી ગયો. ડાયાબિટીસ આવ્યું, એ આવ્યું પણ એ મારી ઓલી એમ કે પૈસા ભેગા કરવાની વૃત્તિમાં હું ધ્યાન ન આપી ગયું અને મને કંટ્રોલ ન કરી ગયો. મને એમ કે પૈસા હું કંઈક કામ કરું છું, એટલે એ કામ કરવામાં મારી જિંદગી ખલપાઈ ગઈ. આજે મને એમ ખ્યાલ આવ્યો કે ભાઈ આ નહોતું કરવા જેવું. આખી જિંદગી મારી વહી ગઈ. ખરેખર હું જોઉં કે મને એ નાના માણસોના જે જીવન વ્યવહાર હોય ને એ લોકો જે સુખ માણી શકે ને એ હું માણી ન શક્યો. આટલા રૂપિયા ભેગા કરવા છતાંય મને એ પૈસા કંઈ કામે ન આવ્યા કે મારું આ ડાયાબિટીસ મટાડી ન જાય. સર્વશ્રેષ્ઠ ડૉક્ટરોની સારવાર લઉં, થાય એ ન મટાડી ગયું. એટલે જીવનમાં જરૂરી છે પૈસા, એમ હાવ નથી ભેગા કરવાના એવું નથી. વ્યવહાર હાલે ને બાપુ કહે તળહાકરીના થોડાક રાખવાય ખરા, એવું નહીં. તો હેરાન થાય. એટલે આવો એ વાતો એવી કરી દયા તો તમને આવે એટલે 500 રૂપિયા દેવા માંડો. એક વાત છે, વાતો કરતા એવી આવડે છે અમને, તો તમે તાર દેવા માંડો અમને. પછી રોતા રવાડતા આવડે અમને, બધો ખેલ આવડે અમને. તમને ફસાઈ જાવ. ભોળા માણસો ભલે બચાકડા ખાય, ભલે ખાય. આજે જ આવીને ઢોકળા ને પાઉંભાજી તો આ પાઉંભાજી લે આવ્યા અને આ ઢોકળા લે આવ્યા. હવે જાજુ કરતા નહીં, બીજું લેતા જાય જો. ઠીક છે, તો માવતર આવ્યા એટલે સારું, વાંધો નહીં. ને કે આજે હું ફોઈને રતન નહીં જ કહેતો. હું તો જમીન આવ્યો તોય જમવું પડશે.
કાના માતાના માંડવામાં ગયો તો અહીંયા ભૂવા ધૂણતા હા. અત્યારે હજી પાછો અહીંથી અહીંયા જ જવાનો પાછો હજી 24 કલાકનો છે 24 કલાક. હા ઠીક હા તમે ધૂણો છો ના ના હું એકવાર ધૂણો તો બાપ એકવાર ધૂણો તો અહીંયા આજે અહીંયા નહીં અમારા શરીરમાં ગરબી હોય ને એકવાર હા. ધૂણો તો એટલે મને ખબર નહીં પણ ભાઈઓ એમ કહેતી હતી કે માતાજી આવ્યા હતા. સવારે મારા બાપુજી દુકાન બેઠા ને મારા બાપુજીને એમ કીધું કે ભગત કે તારો બાબલો ધૂણો કે માતાજી આવ્યા હાજર હાજર. પછી મારા બાપુજીએ કીધું એ મારી ભાભી થાય કે એ ખોટીનો છે કે એને નાટક બધા આવડે જ કે ખોટીનો છે કે એને માનતા નહીં એ હાવ ખોટીનો છે એને માનતા નહીં કે એ બધી વયું ગયું પછી મને કે હા કરું ખાવીએ ને તો ભૂવો થાય છે બાકી ભગત થાય છે બે ભજન શીખ મારા તો ક્યાંક 5 માણસ બેઠા જેવો રહીશ કે તો પછી બંધ કર્યું નકર નાટક આપણે હું હજી ધૂણાવું ખરો કોઈને હજી ગરબો ગાવ ખોડિયાર માનો એટલે એ ખોડિયાર મને આવવું પડે પછી હું હાકલ મારું એટલે એ આવે ખરાબ આ બંધ ન આવે આ બંધ ન આવે કેવો નીકળે ગળતરેથી આવ્યા એટલે એ પછી બી આ દસો રહેવા દેજે એટલે કબીર સાહેબે કીધું ને કે હાવ હાવ કરીને હાકલું મારે ભેદ ન જાણે ભૂવો એ મારે નથી જોવો એ મારે નથી જોવો ક્યાં એને અપરાધ કરી રહ્યા છે માતાને કે એને આમાં હાકલો હાકલો હાથું જ લાગે પછી હાથું જ લાગે ઓલ જગ્યા આવો જલ્દી કરો